હેલો ગાઈસ, જય માતાજી। તો આજે મિત્રો આપણે આવી ગયા છે એક બીજા ખેતરમાં જે કપાસની ખેતી કરેલી હતી। કપાસમાં આજે તમને લઈને જશું અને તમને બતાવીશું આપણે એ કપાસની ખેતી કેવી છે એ। હા તો મિત્રો આપણે આ એ કપાસની ખેતી છે, જે કપાસની ખેતી તો આપણે કરી હતી, પરંતુ કઈ વધારે વિકાસ થયો નતો કપાસનો। તમે જોઈ શકો છો કપાસ નાનો જ છે, કોઈ વિકાસ થતો નહોતો, એટલે પછી આપણે બીજો ઉપયોગ કર્યો તો, ઉપાય કર્યો તો કે હવે બીજું શું કરશું કપાસ સિવાય। તો આપણે તમે જોઈ શકો છો કે આ એરંડાની ખેતી, એટલે સાથે સાથે આપણે કપાસની સાથે એરંડા પણ વાવી દીધા છે। તમે જોઈ શકો છો કે વચ્ચે કપાસની જે ઓળા આવે એની વચ્ચે એરંડાની ખેતી કરી નાખી છે। ઘાસ બહુ થઈ ગયું છે એટલે દેખાશે નહીં, પરંતુ વરસાદના કારણે કોઈ લેવાની ટાઈમ મળ્યો નથી વરસાદના લીધે, પરંતુ હવે લઈ લઈશું ઘાસ પણ। આ તમે જોઈ શકો છો એરંડાની ખેતી, કપાસની બે ઓળની વચ્ચે આપણે એરંડાની ખેતી કરી હતી। તમે જોઈ શકો છો, કારણ કે કપાસમાં કંઈ જાજુ થયું નહોતું વરસાદના કારણે, એટલે કોઈ મજા આવે એવી હતી નહીં કપાસમાં, એટલે આપણે ઉપયોગ કરી લીધો કે બીજી કંઈ ખેતી કરવી જ પડશે। તો કપાસની સાથે સાથે એરંડાની પણ ખેતી કરી નાખી છે। એરંડા બહુ સારા છે, લાગે છે કપાસ નહીં થાય, પરંતુ એરંડા તો થઈ જશે। કપાસ નીકાળી દઈશું ને એરંડાની ખેતી કરી નાખશું। હા જુઓ, તમે જોઈ શકો છો આ છે એરંડા। હવે કપાસ કાઢી નાખશું, થોડું વાતાવરણ સારું થાય। હજુ નીકાળે એવું નથી, ટ્રેક્ટર ચાલે એવું નથી, કેમ કે વરસાદના કારણે હજી થોડું ભેજ વધારે છે, લીલું છે, એટલે નીકળશે નહીં, પરંતુ કાઢી નાખશું પછી। તમે જોઈ શકશો ઘાસ એટલું થઈ ગયું છે કે કપાસ અથવા એરંડા તો દેખાતા જ નથી। હા જુઓ, અહીંયા એરંડા જ છે, પરંતુ એરંડા કરતાં ઘાસ વધારે દેખાય છે, એટલે એ તો દેખાશે જ નહીં। એટલે આ કપાસ હવે આ નાનો આટલો નાનો કપાસ શું હજુથી કેરી પણ નહીં આવી, કશું આવ્યું નથી, ફૂલ આવ્યું નથી, કેરી આવી નથી, એટલે શું થવાનો? કપાસ કોઈ દાડા વાળવાના નથી, એટલે આ કપાસ કાઢવો પડશે હવે। એરંડાની ખેતી સારી છે એટલે એરંડા જ કરી નાખશું। મિત્રો આ છે આપણું ફાર્મ હાઉસ, આ છે આપણું મકાન, અને આજે આવી છે ચરખી, કેમ કે કાલે મોટર બળી ગઈ હતી અને મોટર નવી નાખી છે। એક એ પણ બહુ મોટું નુકસાન આવ્યું છે, કોઈ કારણસર મોટર બળી ગઈ હતી, મોટર લેવાની થઈ હતી, નવી મોટર આવી છે, નવી મોટર પણ આવી છે 1,00,000 ને લગભગ 55,000, એટલે 1.5 લાખ આજુબાજુનો નવો ખર્ચો છે, પરંતુ શાંતિ થઈ જશે। હવે તમે જોઈ શકો છો ચરખી ઊભી છે, કામકાજ ચાલુ છે મોટરનું પણ। 2 દિવસથી મોટર હતી બંધ, એટલે આજે ચાલુ કરી દીધું છે મોટર નાખવાનું। આ છે આપણી કપાસની સાથે સાથે એરંડાની ખેતી, તમે જોઈ શકો છો મિત્રો, કેમ કે હવે કપાસમાં કંઈ થાય એવું હતું નહીં, એટલે પછી કંઈક તો કરવું પડે। ખેતર પડ્યું રહે એમાં મજા આવે એવું હતું નહીં, તો આખી સિઝન જાય ખાલી, એટલે સિઝન ખાલી જાય તો નુકસાન આવે। એના કરતાં કીધું કોઈ બી ખેતી કરી નાખવા જાઓ ને, અને ઉપાય કરી નાખ્યો એરંડાની ખેતી। જેવો તમે જોઈ શકો, એરંડા બહુ સારા છે। તો આ હતી મિત્રો આપણે એરંડાની ખેતી, કપાસની સાથે સાથે એરંડાની પણ ખેતી, અને ફરી મળીશું એક આપણે નવા વિડીયોમાં, એક સારા વિડીયો સાથે। તો બન્યા રહેજો મિત્રો આ વિડીયોમાં, અને ક્યાંથી તમે અમારો વિડીયો જુઓ છો એ કોમેન્ટ, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો, અને ફરી મળીશું એક નવા વિડીયોમાં। જય માતાજી।